અરહંતાદિ મહાન કરી મંગલ કરી હો મહાન ગ્રંથ કરણ કો કાર ત્યાંથી મિલે સમાજ સબ આવે નિજ પદ રામ મિથ્યા ભાવય ભાવથી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત સદા એ જ મોક્ષ ઉપાય. આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. બીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં વેદનીય કર્મ અર્થાત તો કર્મના ઉદયમાં સંસારમાં જીવને કેવા પ્રસંગો આવે છે અને એવા પ્રસંગોમાં અજ્ઞાનમય ચેતનાના કારણે જીવ સંસારના બીજ રૂપ કર્મ બંધ કરે છે. આજની ગાથામાં પણ એ આવ્યું, 8 કર્મરૂપ બીજ સંસારનું બીજ કહ્યું, અજ્ઞાન ચેતના કહી. બહુ સુંદર ચર્ચા, ઘણી સુંદર ચર્ચા હતી. મૂળ તો લેશું થોડું રાજભાઈ કે જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મફલ ચેતના. જીવનું લક્ષણ જ્ઞાન ચેતના છે અને ચેતના મૂળ જ્ઞાન ચેતના 2 પ્રકારની છે. સામાન્ય જ્ઞાન ચેતના અને વિશેષ જ્ઞાન ચેતના. અને અહીંયા જે ચેતનાના પ્રકાર બતાવ્યા, જ્ઞાન ચેતનાના 3 પ્રકાર. એક જ્ઞાન ચેતના, એક પેજના, એક કર્મ ચેતના, એક કર્મફલ ચેતના. જ્ઞાન ચેતનાના પાછા 2 ભેદ, એક સામાન્ય જ્ઞાન ચેતના, એક વિશેષ જ્ઞાન ચેતના. જે જ્ઞાનાદિ ગુણરૂપ અથવા એના જે સમુદાય રૂપ જે શક્તિનો પુંજ જ્ઞાયક ભાવ એ ત્રિકાલ જ્ઞાન ચેતના છે, ભગવતી જ્ઞાન ચેતના છે. અને એના અખંડ પરિણમન રૂપ જાણું 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 જાનન 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 થાય છે એ વિશેષ જ્ઞાન ચેતના છે. અને એ જ્ઞાન ચેતનામાં જે વાસ્તવમાં આત્મ ઉપલબ્ધિનું કારણ છે. કેમ કે ચૈતન્ય વિધાયી ઉપયોગ જ્ઞાન ચેતના હર સમય જ્ઞાયકને પ્રસિદ્ધ કરતું પરિણામ છે. સાંભળજો, ઊંચી વાત આવી રહી છે. એ જ્ઞાન ચેતનાનું એ સામર્થ્ય છે કે એમાં સ્વબર પ્રકાશન છે, એમાં પદાર્થોનું ઝલકવું થાય છે. એ જ્ઞાનનું સામર્થ્ય છે. છતાં એ ઘેરૂપ ન થવાના કારણે જ્ઞાન અખંડ છે, વિકૃત શુદ્ધતા લાગતી નથી. પરંતુ વિષય ચાલતો હતો ગાથામાં કે પરંતુ અજ્ઞાન ચેતનાના કારણે જ્ઞાનમાં જે પદાર્થોનું ચેતવું થાય છે એને આ હું કરું છું એમ ચેતે છે. એ થઈ કર્મ ચેતના. હું આનું કરું છું, હું આને કરાવું છું, એ મારું કરે છે એવું ચેતવું થાય છે જ્ઞાનમાં. એ જ્ઞાન ચેતનાને કર્મ ચેતના કહી. બરાબર છે? એનાથી હું બચું, એને હું હટાવું, એને હું લાવું, એને હું દૂર મૂકી આવું, એને હું ભગાડું. આમ જે ચેતવું થાય છે ચેતવું. કરી શકતો તો નથી પણ થાય છે તો ચેતવું. પણ આ ખોટું ચેતવું જે થાય છે એને અજ્ઞાન ચેતના, કર્મ ચેતના કહે. એ તો કરીએ, પરંતુ શું કરે છે આખો દાડો? આને લાવું, આને મૂકવું, આને આમ કરી દઉં, આને પેમેન્ટ આપવું, આનું લાવું, આમ કરું. તો આ શું થાય છે? આ પણ ચેતનાનો વિલાસ છે, આ પણ જ્ઞાનનો બગાડ છે.
આ પણ જ્ઞાનનો દુર્વ્યય છે. આ ચેતના છે ચેતના, પણ ચેતનાનો દુરુપયોગ છે. એને કર્મ ચેતના કહી આચાર્ય. પછી બીજું શું લીધું? અને આને હું ભોગવું, હે ને, એ કર્મ ફળ ચેતના. અર્થાત એ રીતે કરી અને જે ભોગવે છે, શું ભોગવે છે? સાતા સાતા. આપણે ચાલવાનો છે વિષય. ક્યારેક તો એ વખતે મોહમંદ હોય તો સાતાનો અનુભવ કરે છે, ભોગવે છે, અને ક્યારેક તો અથવા સુખ દુઃખની અનુભૂતિ કરે છે સંસારમાં. કોઈ પદાર્થ મેળવું એવું ચેતે છે, અને પદાર્થના યોગાનુયોગ મળવારૂપ થાય છે તો પછી શું ફીલ કરે છે? સુખનું ભોગવું. તો મેં સુખ ભોગવ્યું એવું જે ચેતું થાય છે કર્મફલ ચેતના. આવી જે અજ્ઞાન ચેતના છે, અંતિમ રીતે કહી દઉં પછી વિષય પર આવીએ. આવી જે અજ્ઞાન ચેતના છે, આચાર્ય કુંદનદેવ કહે છે કે એનાથી તું સંન્યાસ લઈ લે, હે ને, કે જે કર્મ ફળનું કારણ છે, કર્મ બંધનું, સંસારનું બીજ કર્મ કહ્યું ત્યાં પણ દ્રવ્ય કર્મ લખ્યું સ્પેશિયલ. અને ગુરુદેવ કહ્યું પણ કે એનાથી લાભ નથી થતો, એનાથી બંધન, ભવિષ્યમાં પણ બંધનના નિમિત્ત કારણો તને ઉપલબ્ધ થાય વ્યવસ્થા તું કરે છે. તો તું ત્યાં એમ કહ્યું કે તું એને સંન્યાસથી તું તારી જ્ઞાન ચેતનાને નચાવ. બે અસ્તિ નાસ્તિ કહ્યું. પહેલા એમ કહ્યું કે સંન્યાસથી, એને આવી ચેતનાથી સંન્યાસ એટલે એને ત્યાગીને, આ કર્મ ચેતનાઓને ત્યાગીને એનાથી સંન્યાસ લઈ અને એ પ્રમાણે તારી જ્ઞાન ચેતનાને નચાવ. એ નાસ્તિથી. અને અસ્તિથી શું કહ્યું? આ ભગવતી જ્ઞાન ચેતનાને તારા સ્વરૂપમાં નચાવ. અસ્તિથી પહેલા ને એનાથી શું થશે? કર્મ ફળ નહીં આવે અને સંસારમાં જે આ સ્થિતિઓ બને છે એ નહીં બને. જોઈ લો આખો પેરેગ્રાફ આ રીતે છે. સ્વભાવભૂત સ્વભાવભૂત કહો જ્ઞાન ચેતના, ભગવતી જ્ઞાન ચેતના. એ સ્વભાવ પહેલા કહ્યું ને આપણે જ્ઞાન ચેતનાના બે વિભાગ કર્યા. એક જ્ઞાન ચેતના સામાન્ય જ્ઞાન ચેતના અને એક વિશેષ જ્ઞાન ચેતના. વિશેષ જ્ઞાન ચેતના તો વર્તમાન લક્ષણ રૂપ છે, અને સામાન્ય જ્ઞાન ચેતના ત્રિકાળ જ્ઞાયક ભાવ, પરમપરિણામિક ભાવ લક્ષણ રૂપ છે. એનો હર સમય એની એ અખંડ સ્વભાવનું અખંડ પરિણમન, કાલવર્તી પ્રવાહ, હે ને, એ ત્રિકાલવર્તી પ્રવાહનો, આ કાલવર્તી પ્રવાહનું ઇન્ડિકેશન એ વર્તમાન ઉગાડું જ્ઞાન છે. આ ચેતના, એ ચેતનાને ક્યાં નચાવવી? એ ભગવતી આરાધના, ભગવતી ચેતના, જે સ્વભાવભૂત શબ્દ પડે છે આગળ. તે સ્વભાવભૂત શબ્દમાં શું કહેવું છે? ત્રિકાળ જ્ઞાન ચેતના. અને વર્તમાનમાં નવું જ્ઞાન થાય છે, એ વર્તમાન જ્ઞાન ચેતના. એનું લક્ષણ, હે ને, એ દ્રવ્ય, ઓલું ધ્રુવ, દ્રવ્ય ધ્રુવનું લક્ષણ છે. હંમેશા તમે ચેતનામય રહો છો એ કઈ રીતે ખબર પડી? તો કે જ્ઞાન થાય છે દ્રવ્ય. પણ આ આવે છે ક્યાંથી? તો કે ધ્રુવ, ત્રિકાલી ધ્રુવ. એ રીતે પૂરું છે. બહુ સુંદર ચર્ચા હતી આજે. આ પ્રમાણે કર્મ ચેતના અને કર્મફલ ચેતના રૂપી અજ્ઞાન ચેતના એને મટાડી અને જીવ સુખી થઈ શકે છે. એની ચર્ચા ત્યાં કઈ ગાથા હતી? સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની કી 387 કે જોવી જેવી ગાથા હતી, એનો આ ભાવ છે. હવે આપણે પેજ નંબર 44 ઉપર એ જ આવવાનું છે બધું. આમાં પણ અહીંયા એ વાત આવી કે વેદની જે કર્મ છે અને એના ઉદયથી જીવનમાં, સંસારી જીવનમાં કેવા પ્રસંગો આવે છે, એમાં મૂળ વાત એ બતાવી કે વેદનીય કર્મ જીવને બાહ્યમાં સુખ દુઃખના કારણો ઉપલબ્ધ કરાવે છે. બાહ્યમાં હવે એ કયા કારણો થઈ ગયા? સામગ્રી, કે જેને લક્ષ્ય કરી અને કોઈ એ જીવ સુખની અનુભૂતિ કાં તો દુઃખની અનુભૂતિ કરી અને જીવન વિતાવે છે. હવે સુખ છે કે નહીં, અર્થાત માત્ર સુખ દુઃખની કલ્પના છે, એ વાત જુદી છે. પરંતુ જીવન કેવું વિતાવે છે એની અહીંયા ચર્ચા છે. તો કેટલાક બાહ્ય કારણો મળે છે, ત્યાંથી વાંચીએ આપણે અને આગળ અનુસંધાન કરીએ વિશે. પેજ નંબર 44. હા, 4 થી 5મી પંક્તિ આવ્યા હતા ત્યાંથી. વળી કોઈ કારણ એવા છે કે પોતે જ સુખ દુઃખનું કારણ થાય છે અને એ પ્રમાણેનું કારણોનું મળવું
વેદનીય કર્મના ઉદયથી થાય છે. બરાબર. કયા કારણો કહ્યા હતા બાહ્યમાં? શરીર આદિ, અને શરીરમાં નિરોગી શરીર હે ને, અથવા રોગી શરીર, કમજોર શરીર, બલવાન શરીર, ક્ષુધા આદિ, એ પ્રમાણેના બહાર શરીર સંબંધી બાહ્ય કારણ, અને શરીર છતાં દૂરવર્તી બાહ્યમાં મનગમતા ઋતુ આદિ, બહારમાં ધન આદિ, સ્ત્રી ઈષ્ટ પુત્ર આદિ, અનિષ્ટ સ્ત્રી કોઈ ઈષ્ટ અનિષ્ટ હોતું નથી હે ને. એ મોહથી એ ઈષ્ટ અનિષ્ટ માને છે, પરંતુ એવા પ્રસંગો મળે છે, એ ટાઈપના પ્રસંગો એને ઉપલબ્ધ થાય છે. આ બધી ચીજો સંસારમાં છે, પણ એ ચીજો સાથે આપણને ત્યાં ખડા કરવા, આપણને ત્યાં ઉભા કરવા અને ક્લાઇમેટ અથવા એ પ્રમાણેનો પ્રસંગ બનાવવો, એ કાર્ય કોનું છે? વેદનીય કર્મ. અથવા એને એક બીજા શબ્દમાં પાપ પુણ્યનો ઉદય બોલીએ છીએ આપણે, કે ભાઈ પાપના ઉદયમાં અમારે આવું થયું, અથવા પુણ્યના ઉદયમાં અમારે આવું થયું. તો પાપનો ઉદય એ કયું કર્મ થઈ ગયું? અસાતા વેદનીય. અને પુણ્યનો ઉદય કયું થઈ ગયું? સાતા વેદનીય. પ્રાય જગતની અંદર જે લોક ભાષામાં વેદનીય કર્મ શબ્દ યુઝ નથી થતો. આપણે વ્યવહાર પાપનો ઉદય છે. કેમ પાપનો ઉદય છે? અરે એવા પાપના ઉદય આવ્યા છે. કેવા આવ્યા છે? કે બસ એવું થયું છે કે કોઈ સરખું થતું જ નથી, બહારમાં કાંઈ ના કાંઈ પ્રતિકૂળતાઓ આવે જ છે. પછી અમારે તો પુણ્યનો ઉદય અત્યારે બહુ, પુણ્યનો ઉદય ઘણો છે, બહારમાં બધી અનુકૂળતા બોલીએ છીએ ને. તો પાપના ઉદયમાં શું ફિલિંગ કરે છે? આજે અને દુઃખની અનુભૂતિ કરે છે, દુઃખની કલ્પના કરે છે, અને પુણ્યના ઉદયમાં સુખની કલ્પના કરે છે. તો એવી રીતે જીવન આપણું વીતતું હોય છે. આ બાહ્ય સામગ્રીની વાત છે. જો હા, એ પ્રમાણેનું કારણોનું મળવું વેદનીય કર્મના ઉદયથી થાય છે. અહીંયાથી આવ્યા હતા, અહીંયાથી વિષય આજે આગળ ચાલશે. શું કહે છે? કે એ પ્રમાણે કારણોનું મળવું વેદનીયના ઉદયથી થાય છે. કયા કારણો? બાહ્ય સામગ્રી. આત્માને સુખ દુઃખના બાહ્ય કારણો મળે છે, જે બાહ્યમાં પોઝિશનો બને છે, એ વેદનીય કર્મના ઉદયથી બને છે. વેદનીય અથવા તો પાપ પુણ્યના ઉદયથી બને છે. કોના ઉદયથી આવી સ્થિતિ નથી બનતી? કોના ઉદયથી? પરદ્રવ્યના કારણે આવી સ્થિતિ બનતી નથી. હજુ તો આપણે ત્યાં જ છીએ હે ને. અમારે કેમ આવું બન્યું? અરે એ ફલાણા ભાઈ છે ને, એમનામાં બુદ્ધિ છે નહીં, અને ખાલી અહીંયા કહે છે એમ નથી, શાંત થઈ જાય એમ નથી. આ જે પોઝિશન બની એ તારા જ દ્વારા પૂર્વમાં બંધાયેલા વેદનીય અર્થાત તો પાપ પુણ્ય કર્મના ઉદયથી આ બાહ્ય કારણો અને બાહ્ય કારણોનું એવી રીતે પરિણમન થઈ અને એમાં પાછું તારી સાથે જ પ્રસંગ બન્યો. તો એ વેદનીય કર્મ નિમિત્ત છે. બહુ ઊંચી વાત છે ભાઈ. આ તો વિરક્ત થવાનો માર્ગ છે. વૈરાગ્ય આવી જાય. આપણે એમ સમજીએ છીએ કે ફલાણું ભાઈ આને આમ કર્યું, કે ખોટી વાત છે. તને જે ખુલ્લી આંખે દેખાય છે, ખુલ્લી આંખના સપના છે. ખ્યાલ આવે કે નહીં? એક બંધ આંખના સપના, એક ખુલ્લી આંખના સપના. ખ્યાલ આવે છે? એક ઊંઘમાં સપનું આવે તો આપણે સવારે ખ્યાલ છે કે સપનું આવે છે. આચાર્ય કહે છે કે તને આ ખુલ્લી આંખે બી દેખાય છે ને, આને ધક્કો મારે ને આ પડી ગયો ને આને મારું રોક્યું, તો એ સ્વપ્નવત છે. એવી જે ઊંઘમાં સ્વપ્ન જોયું હતું ને એવું જ છે. એને નથી કર્યું તો થયું નથી, કે થયું છે ને પણ એને નથી કર્યું. તો કોણે કર્યું છે? તો મૂળ જવાબ તો એના સ્વકાલમાં પદાર્થ પરિણમ્યો છે. પણ મારી સાથે શું કામ થયું છે? તો કે વેદનીય કર્મના ઉદયમાં આવી જાતિની સિચ્યુએશન થઈ. ક્લિયર? અને આગળ વધી હવે જો ત્યાં સાતા વેદનીયના ઉદયથી સુખના કારણો મળી આવે છે, તથા અસાતા વેદનીયના ઉદયથી દુઃખના કારણો મળી આવે છે. આ બધી બાહ્ય સામગ્રીની ચર્ચા ચાલે છે. જ્યારે પાપનો ઉદય હોય ત્યારે બહારમાં એવી જાતિની સિચ્યુએશન બને છે કે આપણને બધી પ્રતિકૂળ અવસ્થાઓ, આપણે જે કાર્ય કરવું છે, જે આપણે સંપન્ન કરવું છે, એને અનુકૂળ બહારમાં પોઝિશન નથી બનતી. ત્યાં
અસાતા વેદની કર્મના ઉદયમાં દુઃખના કારણો મળ્યા કહેવાય. અને આપણે જે કરવું છે અને મેરેજ આદિ કરવું છે છોકરાનું, તો બહારમાં યોગ્ય કન્યા મળવી, અને યોગ્ય કન્યા મળ્યા પછી યોગ્ય હોલ મળવું, ટાઈમ પર મળવું, ટાઈમ પર મળ્યા પછી પોઝિશન બરાબર મળવું, એ દિવસે લાઇટ નું રહેવું, ઘોડો ટાઈમસર આવવો, મહેન્દ્રભાઈ ફૂલેકું કે જે હોય તે, મહેમાનો ટાઈમસર આવવા, બધું બરાબર હોય, અને મહારાજ બી ટાઈમસર આવવો, નહીં તો એને મુહૂર્ત ચાલી જાય. મુહૂર્ત હોય કોઈ દિવસ એને કઈ કસાય નું કાર્ય હતું એ ક્યાં કઈ બની ગયા? નો કસાય. નો કસાયમાં કઈ હતી ને બોલી કઈ હતી કસાય બધી સ્ત્રી વેદ કસાય. વેદ કસાય નો પ્રસંગ અને પાછું એનું મુહૂર્ત. ગજબ છે, ગજબ છે, ગજબ છે. તો કહે છે કે ઠીક છે, એ બધું હવે એ બધું આપણી ઈચ્છા પ્રમાણે અને બહારમાં એવું અનુકૂળ મળવું કોને કર્યું? સ્વયં થાય છે, ઉપાદાનગત જવાબ. પણ આપણી સાથે આવી જાતિની સિચ્યુએશનો આપણી સાથે હે ને કોણે મહેરબાની કરી કે બે મેરેજ છે, બે એક અહીંયા મેરેજ ચાલે છે, એક અહીંયા મેરેજ ચાલે, આનો મહારાજ ના આવ્યો, પંડિત ના આવ્યો, ના આને મહારાજ આવ્યો, ને આને તો કોઈ પાર્સાલિટી કરી? આ બધી પક્ષપાત કોને કર્યો? હે ને કોઈ એવી સ્ટેમિના કે કોઈ શક્તિ છે કે આ નહીં આમ કરે? અરે કે એ બધા જ તારા એકને સાતાવેદની કર્મનો ઉદયના અંતર્ગત કાર્ય ચાલી રહ્યું છે, અને એકને તો સાતાવેદની કર્મના અંતર્ગત સુખના કારણોની પોઝિશન બનવી, અધિક કમાણી થતી રહેવી, કોઈને એ સાતાવેદની કર્મના ઉદયમાં એવી જાતિની પોઝિશનો મળે. ક્લિયર? હવે આગળ હા, અસાતા વેદના ઉદયથી દુઃખના કારણો મળી આવે છે. હવે જોરદાર વાત હવે આવે છે, જે લાસ્ટ ટાઈમ આપણે છોડી હતી અંતમાં. અહીં એમ સમજવા યોગ્ય છે કે એ કારણો જ કાંઈ સુખ દુઃખ ઉપજાવતા નથી. જોરદાર વાત છે. વાત એમ નથી કે સ્થિતિ બને. સુખની પાપનો ઉદય અને પુણ્યનો ઉદય, અથવા સાતાવેદના ઉદયમાં એ સ્થિતિ બનવી અને અસાતાવેદના ઉદયમાં એ સ્થિતિ બનવી. પરંતુ એ કારણો, કયા કારણો? બાહ્ય સામગ્રી અને સાતાવેદની અસાતાવેદની બંને કર્મ એ સુખ દુઃખ નથી ઉપજાવતા. જોરદાર. નહીં સ્વયં ને સાંભળો તમે શાંતિથી. એ કોઈ એ સુખ દુઃખના નિમિત્ત કારણ પણ નથી. હવે એમ કહેશે કયા નિમિત્ત કારણ? મુખ્ય નિમિત્ત કારણ નથી, પ્રધાન નિમિત્ત કારણ નથી. તો નિમિત્ત કાળમાં બી અંતર પાડે. એને નિમિત્ત ઘણા હોય છે, પણ તે બધા નિમિત્તો પણ સુખ દુઃખમાં કોણ નિમિત્ત છે? તો જુઓ, પણ મોહ કર્મના ઉદયથી આત્મા પોતે જ સુખ દુઃખ માને છે. આ વાત આજની ચેતના વાળી આવી. મોહનીય કર્મના ઉદયમાં એ પ્રસંગમાં એવું માને, સાતાવેદના ઉદયમાં એક ક્લાઇમેક્સ થયું, બધી અનુકૂળતાઓ મળી. હવે ત્યાં મોહના ઉદયમાં એવું માને છે કે આ મારા સુખનું કારણ છે, અથવા આ મને ઈષ્ટ છે, એવું માનવા રૂપ કાર્યમાં કોણ નિમિત્ત છે? મોહ, દર્શન મોહ. હે ને? એ કઈ ચેતના થઈ? કર્મ ચેતના. અને એ વખતે ચારિત્ર મોહની કર્મના ઉદયમાં એ વખતે શાનો અનુભવ કરે છે? સુખનો અનુભવ કરે છે, અથવા એ ભોગવે છે, સુખ ભોગવે, સુખની કલ્પના રૂપ ભોગવે છે. તો એ કઈ ચેતના થઈ? કર્મ ફલ ચેતના. આ બે ચેતના કઈ ચેતના છે? અજ્ઞાન ચેતના. આ ચેતનાથી શું થાય છે? સંસારના બીજ પડે છે. સંસારનું બીજ શું છે? નવા કર્મનો બંધ થાય છે. આવી ગાથા? એ ગાથા અહીંયા છે. ગજબ છે ભાઈ. હે ને? વાત એમ નથી કે બહારમાં પરિસ્થિતિ શું બને છે. બાહ્ય સામગ્રી તો કઈ પણ હોય. અહીંયા હવે વાત થોડી પલટી મારે છે કે સાતાવેદનીય કે અસાતાવેદનીય ઉદયની વાત જુદી છે, પરંતુ એ સુખી દુઃખી શાનાથી થાય છે અમને તો એ કહો. સાતાવેદનીય કર્મ એ અઘાતી કર્મ છે. એ આત્માના પરિણામમાં નિમિત્ત નથી બનતું. હે ને? એમાં બી પૂતગલ વિપાકીને જીવ વિપાકીને આપણે બહુ ડીપ નથી જો. હે ને? ખાલી એટલું સમજો કે બહારમાં સ્થિતિ ઉત્પન્ન કરી, પરંતુ એ વખતે સુખી થો. માન લો કે આપણે પ્રાય એવું સમજીએ છીએ કે બહારમાં આજીવિકા વધવી, અનુકૂળતા મળવી, ધન આદિની, તો એ પ્રકારથી હર જીવ, સંસારનો દરેક જીવ એ પોઝિશનમાં સુખની અનુભૂતિ કરે છે, કલ્પના કરે છે.
બરાબર છે. હવે ઘણીવાર એ વખતે એ સુખની પરિસ્થિતિ વધતી જાય છતાં દુઃખનો અનુભવ કરે છે. અમારે તો આટલું જ મળવું તો 1 કરોડ, પણ 1.5 કરોડ 50 લાખ જ મળ્યા તો ઉદય પલટાય છે. ખ્યાલ આવે કે નહીં? કુલ મળીને એમ કહેવું છે કે એ વેદનીય કર્મએ જે સ્થિતિ બનાવી, બાહ્ય કારણો ઉભા કર્યા, સુખ દુઃખની સ્થિતિ તમારી એક એને સહકાર આપ્યો, એ તમારા માટે લડવા માટે મેદાન રેડી કર્યું સાતા વેદનીય કર્મએ મોહને. પણ ત્યાં જો મોહ એવો હોય, કેવો મોહ હોય? મોહનીય કર્મના ઉદયમાં શું માનીએ છીએ આપણે? આપણને ધન વધારે મળ્યું, એ કયા કર્મનું નિમિત્ત પણ સાતા વેદનીય. પણ આમાં મને સુખ મળે છે, એમાં કયું કર્મ નિમિત્ત? મોહનીય કર્મ. એમાં વેદનીય નહીં. કારણ કે વેદનીય કર્મનો ઉદય તો અરિહંતના 14મા ગુણ સ્થાન સુધી હોય છે. ખ્યાલ આવે કે નહીં? પણ નિર્મોહી હોવાના કારણે દુઃખી થતા નથી, કે સુખની કલ્પના કરતા નથી. ખ્યાલ સાંભળજો બરાબર. હવે માની લો કે સ્થિતિ કોઈ પણ બનતી હોય છે, પણ એમાં સુખ દુઃખના કારણમાં કોણ? અચ્છા, એમાં મોહનીય કર્મે શું રોલ કર્યો? મોહનીય કર્મના ઉદયમાં જીવે સ્વયં અજ્ઞાનવશ થઈ અને આજ મારે તો સુખનું કારણ ધન મળવું અને બહારમાં યશ મળવું એ જ છે. અને પછી ચારિત્ર મોહનીય કર્મના ઉદયમાં એને ભોગવ્યું. શું ભોગવ્યું? સુખ ભોગવ્યું. દુઃખને સુખ માનીને ભોગવ્યું. ખ્યાલ આવે કે નહીં? હતું દુઃખ, છે તો આકુલતા, છે તો કસાયની મંદતા, છે તો મંદ આકુલતા, પણ એને શું માનીને ભોગવ્યું? સુખ માનીને ભોગવ્યું. વેદનીય કર્મના ઉદયમાં સંસારી જીવો આવા બાવરા બનીને અનાદિકાલથી જીવન વિતાવે છે. જોઈ લેજો, આપણે બધા આમાં છીએ કે નહીં? એને પ્રોગ્રામ સરખો થાય, બધું નિર્વિઘ્ન પૂરો થયો, બધું કોઈ પ્રોબ્લેમ ના આવ્યો તો એટલા ખુશીના રેડ થઈ જાય. જે આવે એની વાર્તાઓ કરે, આજે તો આમ થયું, આજે તો આમ થયું. ક્યાં ગયો તારો ગાયક? ખ્યાલ આવે કે નહીં? સ્વરૂપ. અરે આ બધી સ્થિતિઓ સંસારની અનિષ્ટકારક છે. આ કોઈ આત્માની શોભા નથી. આત્માર્થીઓને લગ્ન પ્રસંગોમાં એવું ભાષિત થાય છે કે અમારે તો ઉપસર્ગ આવ્યો છે. મહેન્દ્રભાઈ ફિલિંગ થાય છે કે નહીં? રાગ વશ બધું પ્રવૃત્તિ કરતા હોઈએ છે, પણ અરે આ તો ઉપસર્ગ છે. એ જ સમય શું બોલાવીએ આત્માર્થીઓને? અને આ તો સમય બગાડવા જેવો નથી. છતાં પણ વ્યવહાર છે એના હિસાબે કહેવાનો ભાવ આવ્યો છે. ન આવ્યા તો સારું, આવ્યા હોત તો સારું, ન આવ્યા તો વધારે સારું. કેમ? કેમ કે તમારો જેવો જીવ ઘરે બેસીને 1 કલાક સ્વાધ્યાય જ કર્યો છે. શું કલ્પના હોય? આવે છે કે નહીં ભાઈ રાકેશભાઈ? તમને કંકોત્રી આપતે વખતે ખરેખર આવી ભાવના થઈ આવે જ. હા, બરાબર છે. અને આવી જ જોઈએ. એને ખ્યાલ આવે કે નહીં? અને એ તો છે, અમારે તો પુણ્યનો ઉદય જે છે કે જીવ આપણા માટે વિચારે છે કે આ જીવને ડિસ્ટર્બ ન કરો. બહુ સરસ વાત છે, હે ને? કેમ કે 2 કલાક બી ઘેર હશે તો ચોપડી હશે એના હાથમાં, હે ને? ટીવી નું પડદો તો ખોલતો જ નથી, તો કરીબ હશે તો કોઈ ઊંચી વાત જ હશે. કદાચ રાગવશ આજીવિકા તરફ કોઈ વખત પ્રેરાયો હશે, પણ ત્યાં એને ક્યાં ગમે છે? ખ્યાલ આવે છે કે નહીં રાજેશભાઈ? બહુ સરસ. જો ભાઈ, આ તો સ્વાધ્યાય છે, એકબીજામાંથી પ્રેરણા લેવી છે. અને જેમ બને એમ આત્મકલ્યાણના માર્ગે જીવ લાગે એમ કોઈને દુઃખ ના થવું જોઈએ કે પ્રસંગમાં મોડા આવે છે, કેમ છે, આ છે, તે છે. અરે એ જીવ પ્રવચન છોડીને કેવી રીતે આવી શકે? સ્વાધ્યાય છોડીને કેવી રીતે આવી શકે? કોઈ સ્વાધ્યાય અરેન્જ કરી હોય તો ખ્યાલ આવે કે નહીં? આ રીતે જો આગળ. ખેર, એ વાતમાં કોઈ દમ નથી. અહીં એમ સમજવામાં યોગ્ય છે કે એ કારણો જ કઈ સુખ દુઃખ ઉપજાવતા નથી, પણ મોહ કર્મના ઉદયથી આત્મા પોતે જ સુખ દુઃખ માને છે. વેદનીય કર્મના ઉદય, જો બહુ ઊંચી વાત, સિદ્ધાંત કથમ. વેદનીય કર્મના ઉદયને અને મોહનીય કર્મના ઉદયને એવો જ સંબંધ છે. કેવો સંબંધ છે? કે જ્યારે સાતા વેદનીય જનને બાહ્ય કારણ મળે ત્યારે તો સુખ માનવારૂપ મોહ કર્મનો ઉદય થાય છે, તથા જ્યારે અસાતા વેદનીય જનને બાહ્ય કારણો મળે ત્યારે દુઃખ માનવારૂપ મોહ કર્મનો ઉદય થાય છે. સુખ સિદ્ધાંત છે.
શું કહ્યું? વેદનીય અને મોહનીય કર્મોનો એવો ટ્યુનિંગ છે. કેવો ટ્યુનિંગ છે કે જ્યારે સાતાવેદની કર્મનો ઉદય હોય ત્યારે મોહનીય કર્મના ઉદયમાં જીવ એવું માને છે કે મારું આ સુખનું કારણ છે. એવો ટ્યુનિંગ છે. આ સિદ્ધાંત છે, હે ને? સૈદ્ધાંતિક વાત આ છે. એક સિદ્ધાંત છે અને એક અધ્યાત્મ છે અને એક આગમ છે. ત્રણ ચીજોનો ખ્યાલ હોવો જોઈએ. આ સિદ્ધાંત છે, પણ અધ્યાત્મ અહીંયા રેડવું હોય ને, અહીંયા ગુરુદેવ હોય ને, ભલે સિદ્ધાંત એમ છે, હવે અધ્યાત્મ આવશે, પરંતુ એ વખતે પણ, હે ને, એ વખતે પણ આત્માર્થી જીવ, પુરુષાર્થી જીવ અગર એ વખતે આવેલો રાગ અને એ પ્રમાણેનું એકત્વ, આ એકત્વ છે, આ ખરેખર દોષ છે, એ મારું સ્વરૂપ નથી એવું ભેદ જ્ઞાન કરવા માટે સ્વતંત્ર છે. આ ધ્યાન ખ્યાલ આવે કે નહીં? એ રીતે હવે આગમ સાંભળવું છે. આગમ કે આવું અધ્યાત્મ અને દ્રષ્ટિ કરી લે તો પણ પર્યાયની અંદર જેટલો રાગ છે એટલો બંધ છે. આ આગમ સિદ્ધાંત, અધ્યાત્મ અને આગમ. કોઈ પણ વક્તા કઈ શૈલીથી બોલી રહ્યો છે એ શૈલીથી તમારે સમજવું યોગ્ય છે. જ્યારે હું અધ્યાત્મ શૈલીથી બોલતો હોય ત્યારે તમારે એમ નહીં કહેવું, કાલે તમે એમ કહેતા હતા ને વેદનીય કર્મ જ્યારે ઉદયમાં હોય ત્યારે એવો નિયમ છે કે મોહનીય કર્મથી એ વખતે આમ વેદે, અને અત્યારે અધ્યાત્મ શૈલી ચાલે. ખ્યાલ આવ્યો કે નહીં? બસ ઝઘડા નથી મહેન્દ્રભાઈ. પેલો વક્તા અધ્યાત્મ શૈલીથી કહે તો ઓલું લઈને બેસી જાય. હું એ નિશ્ચયથી કહું કે આત્મા ત્રિકાલ શુદ્ધ છે તો ઓલો આમ કે મારે તો રાગ છે ને. અરે હું શુદ્ધ નથી પ્રવૃત્તિ કરું છું. જ્યારે એમ કહું કે ભાઈ પર્યાયમાં ઘણો રાગ છે, મુનિરાજોને પણ ક્ષણિક રાગ હોય છે. અરે આત્મા તો શુદ્ધ કીધો ને. અત્યારે જે નહીંથી કહું છું એ નહીંથી સમજ છે, છતાં બી વિઝન એ છે કોઈ પણ નહીંથી નિરૂપણ હોય, કુલ મળીને જીવને સંસારથી અથવા સંસારના કારણો મોહ રાગ દ્વેષથી વિરક્ત જ કરાવવાનો ઉદ્દેશ છે. ક્લેરિટી આવી ગઈ કે નહીં જયેશભાઈ? અરે આ દીકરાને મૂર્ખ કહીને બી સુધારવો છે, અને તું બહુ સુંદર છે એમ કહી અને પણ સુધરેલી ચીજોને કાયમ રાખવી છે. ક્યાંથી પણ કહે પણ વાત તો પોઝિટિવ છે. ખ્યાલ આવે કે નહીં? આ બે પદ્ધતિઓ છે. હવે જેને જે પદ્ધતિથી એ વક્તા નાચતો હોય એ રીતે તમારે સમજવું. પણ એક જ કામ છે. કામ શું છે? આત્માર્થનું કામ શું છે? એકમાત્ર વિતરાગ. સમજમાં આવે છે કે નહીં? જોરદાર છે ભાઈ. આ તો જ્ઞાન છે, તત્વ જ્ઞાન છે, એ રીતે છે. સમજમાં આવે છે ભોગીભાઈ? હા, મશીન લગાવી છે ને? અપેક્ષાથી કથન હોય છે, પણ દરેક અપેક્ષાઓ નિરપેક્ષ થવા માટે છે. That's it. આ ધ્યાન રાખવાનું. તમને એમ લાગે કે હું પર્યાયની વાત કરું છું તો તમને એમ કેમ લાગે છે કે આ પર્યાયની વાત કરે છે? તમને એમ કેમ નથી લાગતું પર્યાયની વાત કરી અને નિરપેક્ષ થવાની વાત કરે છે? ખ્યાલ આવે કે નહીં? એ સમજવા વાળાની ડ્યુટી છે. એને જ સાચો વ્યવહાર કહેવાય. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે અને પરમાર્થ વ્યવહારનો નિષેધક છે. નિશ્ચય નહીં. એમ કહેવામાં આવે કે ખરેખર દ્રવ્ય કર્મથી કાર્ય થાય છે. નિશ્ચયથી એમ કહે આચાર્ય અમૃતચંદ્ર દેવ, તો એમાં નિષેધ કોનો થયો? નો કર્મનો થયો. એટલે નિશ્ચય નહીં તો નિષેધક છે. ભલે એમ કહ્યું કે દ્રવ્ય કર્મથી કાર્ય જે પણ કઈ થાય છે તું દુઃખી દ્રવ્ય કર્મથી થાય છે, તો એ અને નિશ્ચયથી તું દ્રવ્ય કર્મથી દુઃખી થાય છે. નિશ્ચયથી એમ કહ્યું આચાર્ય અમૃતચંદ્ર દેવ. કર્મ જુદા, આત્મા જુદો, તો કહે નિશ્ચયનું કથન કેમ કીધું? કે નિશ્ચયનું કથનમાં નિષેધ બતાવો હવે ત્યાં. તો કે ત્યાં નિષેધ અમે શાનો કરીએ છીએ? પરદ્રવ્યનો, નો કર્મનો. એટલા માટે નિશ્ચય. આખું જે એની થીમ છે, જીનાગમ સમજવાની જે થીમ છે, એ થીમ સમજમાં નહીં આવે તો બહુ ભારે પડી જશે. હિતેશભાઈ, સમજમાં આવે છે વાત? એક વાર તમને થીમ આવી ગઈ ને પછી તમે જે બી ચરણાનો યોગ ચાલતો હોય, પ્રથમાનો યોગ ચાલતો હોય, એમાંથી તમે એક ગાયક જ કાઢશો. કેમ કે ગાયક તો ગાયક જ. આ રીતે જો બહુ સુંદર વાત છે. હા,
વેદનીય કર્મના ઉદય અને મોહનીય કર્મના ઉદયને એવો જ સંબંધ છે. કેવો? જ્યારે સાતાવેદનીય જન્ય બાહ્ય કારણો મળે ત્યારે તો સુખ માનવારૂપ મોહ કર્મનો ઉદય થાય છે, તથા જ્યારે અસાતાવેદનીય જન્ય બાહ્ય કારણો મળે, કોણ મેળવે છે અસાતાજન્ય? અરે પુણ્યનો ઉદય આવ્યો, પાપનો ઉદય આવ્યો, તારા કર્મ ફૂટેલા છે, કોઈ શું કરે? 1 કરોડ રૂપિયા હાથમાં આપ્યા હતા તોય ખોઈને આવ્યો, અને આને 0 ફૂટી કોડી નથી આપી દીકરાને તોય 50 કરોડ કમાઈને આવ્યો. પુરુષાર્થ કર્યો કે પાપ પુણ્યના ઉદય છે? આને સાચો પુરુષાર્થ કર્યો કે આને ખોટો પુરુષાર્થ કર્યો? અરે બહારમાં પુરુષાર્થ હોતો નથી, પુરુષાર્થ માત્ર મોક્ષનો હોય છે. બહારમાં તો ઉદયગત બને છે, અને મૂર્ખ છીએ આપણે કે આ છોકરો વધારે મહેનત કરે છે. પ્રમાદ કરવાની વાત નથી, ધ્યાન રાખજો. મંદિરમાં આવવાની વાત છે. એટલા માટે તું જલ્દી આવ, આ સ્વાધ્યાય કર, જલ્દી પામ. ભાઈ યુવા વર્ગ જોવું જો મારું હૃદય ખીલી જાય છે. એક યુવા છોકરો સામે જોવું તો મને એમ થાય છે કે નહીં, કેમ કે 21મી સદીમાં જવા વાળો આ દેશ બરબાદીમાં, અને એવી જાતિના ઈ ક્રાંતિ ને ઈમેલ ઉપર આ ને તે ને 24 કલાક બેસી જાય તો આ ફૂટેજ ને આ ફૂટેજ ને આ ને તે, આ બધું છોડીને એક માણસ આત્માની વાત સાંભળવામાં આવે, શાબાશ, બહુ ઊંચી વાત છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલા મતલબ બહારમાં ખોટા સાધનો વધી ગયા છે કે શું કહે. સાચા સાધનોની શોધ કરી અને સાચા નિમિત્ત સાધનો પાસે આવવું એ જીવની પાત્રતા છે. અને સાચા સાધનો પાસે આવવું એ ભલે પુણ્યનો ઉદય હોય, પણ સાચા લાગવા એ પાત્રતા. અને સાચા લાગ્યા પછી પ્રવર્તન કરવું એ પુરુષાર્થ છે. શરીર આવે છે કે નહીં? બહુ જોરદાર વાત છે એમ છે. જો હા, જ્યારે સાતાવિન્ય જન્ય બાહ્ય કાળ મળે ત્યારે તે સુખ માનવાનું મોહ કર્મનો ઉદય થાય છે, તથા જ્યારે અસાતાવિન્ય જન્ય બાહ્ય કાળ મળે ત્યારે દુઃખ માનવાનું મોહ કર્મનો ઉદય થાય છે. કુલ મળીને એમ કહેવું છે કે સુખ દુઃખનું જે કાર્ય છે એ બાહ્ય કારણો સાથે કોઈ સંબંધ નથી રાખતું. એની સાથે અસાતા, સાતા અસાતા અને મોહનીય. જેમ કે તમને એક ઉદાહરણ આપું. મેં અહીંયા સુંદર પ્રવચન કર્યું, બરાબર છે? પ્રવચન કર્યા પછી ઉભા થયા પછી મને માન લો કે જનરલી પ્રફુલભાઈ મળતા હોય છે, અને બધા મળતા હોય, પણ એ જનરલી કહે છે કે આજે આમ હતું, આજે સરસ હતું, આજે આમ હતું, આજે તેમ હતું. કોઈ દિવસે એમને એવું કહ્યું કે માન લો કે આજે બહુ સૂક્ષ્મ હતું, બરાબર છે? તો પ્રવચન બહુ સૂક્ષ્મ થવું અને એ પ્રમાણે એ ભાઈનું મને કહેવું, એ જે ક્લાઇમેક્સ ઉભો થયો અને એ સ્થિતિ બની, અને એ વખતે મને સાતાવેદની કર્મનો ઉદય છે. હવે સાતાવેદની કર્મના ઉદયના કાળમાં મોહનીય કર્મના ઉદયમાં હું કેવું માનીશ કે ખરેખર બહુ સરસ પ્રવચન કરું છું, એ મારો મોહ, દર્શન મોહ, મિથ્યાત્વ. અને એ વખતે અને પાછું તમે સૂક્ષ્મ કહ્યું, આજે તો ઘણું સૂક્ષ્મ છે એટલે હું શું ભોગવીશ? અરે વાહ, હું તો બહુ સારું કર્યું એમ કરીને હું સુખની અનુભૂતિ કરીશ. હવે મારે એ વખતે માન લો કે સ્થિતિ એની, બીજા દિવસે પાછું કહ્યું, રવિવારે પાછું કે આ બહુ સૂક્ષ્મ છે, આજે તો ગઈકાલ કરતા ઘણું સૂક્ષ્મ છે. હવે એ વખતે મારે અસાતાવેદની કર્મનો ઉદય, સમજી લેજો. હવે એ વખતે અસાતાવેદની સાથે ટ્યુનિંગ કેવું બનશે? મોહનીય કર્મનો ઉદય. એમાં એક તો માનું છું પ્રવચન કરનાર હું પ્રવચનનો કરતા એ મોહ, મિથ્યાત્વ. ખ્યાલ આવે ને? ગુરુદેવ તો બહુ આમ ખીલે, રામજી ભાઈ પ્રવચન કોણ કરે? ઘણી વાર સાંભળું પ્રવચનમાં એને સુંદર પ્રવચન થયું હોય, કોઈ કીધું હોય પ્રવચનનો કરતા કોણ એમ, તો કહે છે કે એ વખતે હવે શું પોષણ થાય? અસાતાવેદની કર્મનો ઉદય છે. એમાં કોઈ, એ તો બસ ઘડાયેલું છે, ફિક્સિંગ છે, ફિક્સ મેચ છે કે એ સમયે એ વખતે ઉદયમાં આવી. હવે મારો મોહનીય કર્મમાં માની લો કે એ વખતે અસાતાવેદનીમાં કેવું થાય છે? તમને સૂક્ષ્મ લાગે છે, અભ્યાસ તો કરતા નથી તો સૂક્ષ્મ જ લાગે ને. ઘરે વાંચીને આવવું જોઈએ ને. એ કરીને હું શું કરીશ? દુઃખ કરીશ. ખ્યાલ આવે કે નહીં? સ્થિતિ એક, પણ આ બાજુ કર્મમાં આ કોણી ચર્ચા છે. વેદનીય કર્મના ઉદયમાં જીવ આ રીતે સુખ દુઃખ કરીને આખું જીવન વિતાવે છે. બને છે કે નથી બનતું? આવું એ જ એટલે કહ્યું તું લાસ્ટ ટાઈમ બી, એ જ પત્ની એને પહેલા એના બોલ, પહેલા એનું રિએક્શન, પહેલા એનું એટીટ્યુડ, એને આપણને એટલું પ્રેમાળ લાગે. કેમ પ્રેમાળ લાગ્યું?
સાતાવિદ્યનો ઉદય હતો અને મોહમાં એમ માનતો હતો કે આ હે ને આ મારી ચીજ છે, આ મારી વસ્તુ છે, અને બસ એ ગમતું હતું અને એ પ્રમાણે ચારિત્ર મોહની એનો ભોગ કરે છે. ખબર નહીં કે 50 વર્ષે અસાતા ક્યાંથી આવી જાય છે. એ જ એટીટ્યુડ અને ઉપરથી ઓર ગંભીર હે ને, મતલબ માથું દુખે તો માથું દબાઈ આપે, બધું એકદમ સેવા, પ્યોર સેવા કરે, વ્યવસ્થિત હે ને એકદમ. અને એ વખતે બી આખું જીવન તે આ જ કર્યું કે ધર્મ કર ને. તરત શું થયું? હવે એની એ જ ચેષ્ટા, હવે એની એ જ પ્રવૃત્તિ, એમાં તમારું મન કેમ હવે આકુરતા ભવે છે? તો બસ આ રીતે એ બહારમાં એવી અસત્તાનો ઉદય આવો અને એ મોહને એવું કામ કરવું કે આ હજુ હું જાણે નાનો હોઉં, હજુ જાણે હું આને મારું કામ ના. કે માણસ જયારે બુજુર્ગ થાય ને ત્યારે તમે હેલ્પ કરો ને તે શું અનુભવ કરે છે ખબર છે? કે હું પરતંત્ર થોડી થઈ ગયો છું, હજી મારામાં એવી તાકાત થોડી ઘટી ગઈ છે. કેમ કે શું માનતો હતો કે આ બધું હું કરું છું. તો એની બુદ્ધિ એવી ખોટી ચાલે છે. તો ત્યાં એ રીતે મોહની કર્મના ઉદયમાં બસ આ કર્યા કરે છે, આ ધક્કા માર્યા જ કરે છે, પોતાને 84 લાખ યોનિમાં રખડાવવાના કાર્યક્રમ કર્યા જ કરે છે કે નહીં? એટલી પ્રેક્ટિકલ વાતો છે આ બધી, બહુ જોરદાર વાત છે. જો આગળ હવે હા, જેમ કોઈને સાતાવેદની રહી ગયું કોઈ વળી તે જ કારણ કોઈને સુખનું તથા કોઈને દુઃખનું કારણ થાય છે. ઉદાહરણ પહેલા કહી દીધું મેં. હેલા, તે જ કારણ એટલે બાહ્ય સામગ્રી કોઈ નિયમરૂપ નથી. બાહ્ય સામગ્રી તો માન લો કે ફર્નિચર એ ફ્લેટ એ, ત્યારે કોઈક વાર એ જ ફ્લેટ સુખનું કારણ બને, નિમિત્ત બને, અને એ જ ફ્લેટ અસાતાવિદ્યના ઉદયમાં દુઃખનું કારણ બને. અને એ વખતે સુખ દુઃખના કારણ રૂપ બાહ્ય સામગ્રી તો મૂળ નિમિત્ત નથી. સાતાવેદનીય અસાતાવેદનીય એ પ્રધાન નિમિત્ત નથી, નિમિત્ત છે માત્ર. અને જે મોહનીય કર્મ છે એ મુખ્ય નિમિત્ત છે. અને ખરેખર આત્મા જે સ્વભાવને ન જોઈને, સ્વપરના ભેદ વિજ્ઞાન ન હોવાના કારણે, અને એ મોહરાગ દ્વેષ જે ભાવ કર્મ છે એ એનું અશુદ્ધ ઉપાદાન. ખ્યાલ આવ્યો કે નહીં? આમાં કોઈ જગ્યાએ ઉપાદાન કારણને સુરક્ષિત રાખ્યું કે ન કર્મ એ કરાવ્યું કે નહીં શુદ્ધાત્મા એ કરાવ્યું. કર્મ ઉદયમાં હોય છે અને શુદ્ધાત્મા ત્યારે સુરક્ષિત છે. આત્મા એને જોતો નથી, સ્વરૂપને ભાળતો નથી, જ્ઞાન ચેતનાને અનુભવતો નથી, અને આવી જાતિના પેતરા કરી કરીને એ કર્મને સપોર્ટ કરી અને નવા કર્મનો બંધ કરે છે. ખ્યાલ આવે છે કે નથી આવતો રાજેશભાઈ? કે હું બોલ્યા રાખું છું હે ને? સ્પીડ થાય તો મને ચેન ખેંચજો હે ને? આ તો આપણે અને બહુ સરળ વાત છે. એક વાત હું 25 વાર કહું છું એટલે ખબર પડી ગઈ. જો આગળ ઉદાહરણ આપ્યું છે અહીંયા સરસ. હા, વળી હા, જેમ કોઈને સાતાવેદનીના ઉદયથી મળેલું જે વસ્ત્ર, સુંદર વાત છે, સુંદર વસ્ત્ર. આજે મતલબ લગ્નના માહોલ ચાલે છે તો દીકરાને સુંદર કપડા લઈ આપ્યા તો બાપાએ લઈ આપ્યા. એ શું કહે છે? જેમ કોઈને સાતાવેદનીના ઉદયથી મળેલું જે વસ્ત્ર સુખનું કારણ. સંસારનું જોરદાર છે આ બધું માહોલ ચાલે ને તો એવું મગજ ખરાબ થાય આપણું. અને લોકો માથાના ક્લિપ થી બિંદી થી લઈ અને ચપ્પલની પટ્ટી સુધી એવું મેચિંગ કર કરે, આખું જીવન એમાં કાઢી નાખે. હવે આમાં કયા કર્મ લાગુ પડે છે શોધી લેજો. પરેશાન થઈ જાય. એક ચપ્પલ લેવા 4 દાડા છે ભાઈ, અને એના મેચિંગ ચાલવા માટે બીજા 2 દાડા, અને ગાયક માટે માંડ 1 કલાક આપે. એમાં બી અહીંયા મારે જેવા વ્યક્તિને કહેવું પડે એને બહુ વૈરાગ્યમય મારે ગીત ગાવું પડે, ત્યારે તો બીજા દાડા આવે. અરે રે, આ જીવની કંબકતી છે બાદશાહ, ત્રિલોકી નાથ, ત્રણલોકનો નાથ. એક વાર જાગી જાય, એક વાર ચૈતન્ય જ્યોતિ જાગી જાય તો કહે છે કે 3 લોકના પદાર્થો એને જરા બી સુખમય ન ભાસે અને પોતાના અનંત ગુણાત્મક સુખમાં કેલી કરે. જોરદાર છે આ આત્મા. ખ્યાલ આવે છે કે નહીં? મજાની વસ્તુ છે ભાઈ, સમજવા જેવી વાત. શું કામ વ્યર્થ સમય? અને પછી આટલું બધું કરી અને પછી પૂછીએ કે કોઈએ કઈ કહ્યું તમને કેવું લાગ્યું? કોઈએ જોયું જ નહીં, કોઈ એક વાર કીધું જ નહીં. કેમ? એ કેમ કે બધા પોતાનામાં મસ્ત હતા. બને છે કે નહીં? હું આ એટલે કહું છું, આ હું તમને કોઈ મનોરંજન નથી કરાવતું. આ આપણી જે મૂર્ખામી છે ને એની વાત છે.
સવારથી પ્રવચન છોડીને જાય, દુકાન ખુલે 10 વાગે તો 8 વાગે જઈને બેસી જાય, પ્રવચન છોડીને જાય. મૂર્ખ છે. સમજ આવે છે કે નહીં? આધ્યાત્મિક કાર્યની પ્રાયોરિટી હોવી જોઈએ. એનું નામ વાસ્તવમાં શ્રાવક. ખ્યાલ આવે કે નહીં? મુનિદશાની વાત તો બહુ ઊંચી છે. આ તો ઘણી કરી આપણે કરીશું હજુ તો, આ સાથે રહેશું તો. ખ્યાલ આવે છે કે નહીં? જો આગળ બહુ જોરદાર વાત છે. જેમ કોઈને સાતા વેદના ઉદયથી મળેલું જે વસ્ત્ર સુખનું કારણ થાય છે, તેવું વસ્ત્ર કોઈને અસાતા વેદના ઉદયથી મળતા દુઃખનું કારણ થાય છે. એવું જ વસ્ત્ર. અને એક ભાઈને શેરવાની સીવડાવો અને એ જ વસ્ત્ર બીજા ભાઈને સીવડાવો, સેમ, તો એકને દુઃખમાં નિમિત્ત બને છે, એકને સુખમાં નિમિત્ત બને છે. સાતાના કારણે અલગ અલગ થાય. અરે એ તો બે વ્યક્તિને આપણે ભેદ કર્યા, એક જ વ્યક્તિને એ શેરવાની આવ્યું કે નહીં? માનો કે તમને હું આમાં ડેવલપ કરું ઉદાહરણ. માનો કે ભાઈ છે, મારા મોટા ભાઈ છે, તો પેલા આપણે માની લો કે એમના પહેરેલા કપડા હોય એ તો નાનો ભાઈ પહેરે, સ્વાભાવિક છે. પહેલા આપણી જે સમાજની જે સામર્થ્ય રહી એ પ્રમાણે છેક ત્રીજા ભાઈ સુધી આપણે ત્રીજી ભાઈ સુધી પહેરતા, અને એવી ગામમાં પદ્ધતિ હતી. તો ખુશે ભાઈ એનો શર્ટ 2 વાર પહેરી નવો શર્ટ આપણને આપે તો કેવું લાગે? કેમ લાગ્યું? શર્ટના કારણે. એ વખતે સાતા વેદની કર્મનો ઉદય હતો, અને એ વખતે મોહે શું કર્યું? મોહે કે ભાઈ આમાં સુખ છે, મને ગમે છે, મતલબ આ શર્ટ થી મને લાભ છે, એ મોહનીય કર્મ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયમાં એ રીતે સુખનો ફિલિંગ કરે, કલ્પના કરે. બરાબર છે. હવે લગ્ન થયું, પત્ની આવી અને સિલસિલો તો ચાલુ રહ્યો. સમજો. હવે કપડા આપે છે ભાઈ, 2-4 ડ્રેસ. પત્ની આપણને કહે છે કે ક્યાં સુધી તમે ઉતરેલા કપડા પહેરશો? સાંભળજો. એને કહ્યું એ વખતે બી અગર સાતા વેદની કર્મનો ઉદય હોય તો એ વખતે બી એને એમ જ કહેશે, અરે ભાઈ છે એને અમારે તો એટલો પ્રેમ છે, એમ લેશે. અને જો અસાતા વેદનો ઉદય હોય તો અરે મને તો હવે ખબર પડી કે આજ સુધી ઉતરેલા કપડા પહેરતો હતો, હવે હું કહી દઈશ, અને સાંજની સભામાં ધમાધમ. છે કે નહીં? જો કોઈ મેં જોયું નથી આવું બધું ક્યાંય, આ તો આમાંથી નીકળે છે. અને એટલા માટે કે આ બધું આપણે ત્યાં બને છે. તો શું થયું? હવે સાંભળો, હું તમને એનું શું કામ કહ્યું. હવે માતાજી બેઠા હોય, બસ આ બદલાઈ ગયું, હે ને, બસ એની વહુનું થઈ ગયું, આમ છે. હવે પણ જો એ માતાના કર્મથી એની ખ્યાલમાં હોય કે ભાઈ આને તો અત્યારે અસાતા વિદની કર્મનો ઉદય છે, એટલે આવી જાતિ અને મોહ એ રીતે એનો વિચાર કરે છે અને આકૃતા કરે છે. પણ ખરેખર જોવામાં આવે તો ખરેખર એ વહુએ ભલે કીધું હોય તો પણ એના કારણે નથી થતું તો નથી થતું. જો એમ માને તો એ વહુને, એ સાસુને વહુ સાથે કેવા સંબંધો રહે? નોર્મલ સંબંધો રહે. જો આ થિયરી સમજે તો વિરક્ત રહે, અને જો આ ન સમજે તો કેવા રહે? બધાને ખબર છે મહાભારત થાય છે કે નથી થતું? બોલો, આમાં બધું જ શાસ્ત્રમાં લખેલું છે. બધા કર્મોના નાચ, આ જીવ કર્મના ઉદયમાં પ્રભાવિત થઈને ખરેખર નાચ કરે છે, કઠપુતલી થઈને રહી ગઈ. બને છે કે નહીં? જેમ નાચે એમ પોતાને ભૂલીને, है ना, अपने आप को भूल के हैरान हो गया. ગુરુદેવનો આ મેઇન પેટર્ન છે. પોતાને ભૂલીને આ થાય છે. આ મૂળ અશુદ્ધ ઉપાદાન. આમાં કોઈ કર્મનો રોલ નથી. પોતાને ભૂલીને, સ્વરૂપને ભૂલીને, સ્વપરની સ્વતંત્રતા ભૂલીને, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ ન સમજીને, વસ્તુની સ્વતંત્રતા ન સમજીને, એને રાગ દ્વેષ અહિતકારી છે એવું ન સમજીને આખું જીવન આજ ગોરખ ધંધો કરે. નવીનભાઈ બરાબર છે? હે ને? કાલની સમાજની મીટિંગમાં કહેજો આ બધું. આવી જોવા જેવું છે. ખેર હું તો આટલા વર્ષોમાં એક વાર એ બી કોઈ ધાર્મિક પ્રશ્ન હતો ત્યારે આવ્યો હતો. બાકી બસ એક જ છે, એકબીજાની એને પોલિટિક્સ ને બાયો ચડાવીને અરે રે. અને ખરેખર સમાજમાં પણ એવી ટીમમાં કોઈ એવા વ્યક્તિઓ હોય કે જે આધ્યાત્મિક હોય તો સર્વ જગ્યાએ શાંતિ સ્થપાઈ શકે, કે જે પોલિટિક્સ ના રમે, અને તો જ સંભવ છે. બાકી તો બધું જેમ ચાલે છે એમ ચાલે. આમ જ છે, આવું છે.
કરે. ધર્મમાં સમાજ ન લાવવો, પણ સમાજમાં ધર્મ જરૂર લાવવો. ખ્યાલ આવે કે નહીં? ધર્મમાં સમાજને સંબંધ નથી, પણ સમાજમાં ધાર્મિકતા હોય તો બહુ રૂડા સંબંધો, બહુ સારા નિર્ણયો ને બહુ સારી વસ્તુઓ આવે. હે ને? આ તો વિકલ્પ આવ્યો, કદાચ કાલે કામ આવી જાય. કાલે છે ને પ્રકૃતિમાં નિવૃત્તિ. વિઝન બનવું જોઈએ, દ્રષ્ટિ બનવી જોઈએ, દ્રઢતા આવવી જોઈએ. આપણને આપણે જ્યાં ઉભા છીએ ત્યાંથી આપણને માર્ગ ખબર હોવી જોઈએ. જે પણ ઉદયો આવે એમાં જીવતા આવડવું જોઈએ. જે પણ પરિસ્થિતિઓ આવે એને ફેસ કરતા આવડવી જોઈએ તત્વજ્ઞાનના માધ્યમથી. બરાબર ગેરંટી છે કે એ જીવને અંદરમાં એવી જાતિની અંદરમાં ઉર્મી આવે કે બહારમાં કોઈ છલતો હોય તો એ ખ્યાલ આવી જાય કે મારું કઈ બગડતું. ચૈતન્યની ધારા આ છે, ગાયક તો ગાયક જ છે. હે ને? બેન્સીનું બોલ છે ને, ગાયક તો ગાયક. ગમે તેવી અવસ્થાઓ હોય એનું કાંઈ બગડ્યું. બહુ સુંદર ચર્ચા છે ભાઈ. જો હા, માટે બાહ્ય વસ્તુ તો સુખ દુઃખનું નિમિત્ત માત્ર છે. બાહ્ય વસ્તુ એકદમ દૂરની નિમિત્ત માત્ર કહીને એ ખરેખર સુખ દુઃખનું કારણ નથી. એ એક જ પોઝિશનમાં સુખ દુઃખનો અનુભવ કરે છે. ક્યાંથી? એ જૂનું વસ્ત્ર પહેલા સુખનો અનુભવ, એ જૂનું વસ્ત્ર દુઃખનો અનુભવ. તો કે અસાતા સાતા નિમિત્ત હતું, વસ્ત્રનું કોઈ દોષ નથી. ખ્યાલ આગળ સુખ દુઃખ થાય છે તે તો મોહના નિમિત્તથી થાય છે. બે નિમિત્ત બતાવે ને, ત્રણ નિમિત્ત બતાવે. એક તો બાહ્ય સામગ્રી નિમિત્ત, એક સાતા અસાતા સુખ દુઃખમાં. સાતા અસાતા વેદને નિમિત્ત, સાતા અસાતા ક્રિએશન કરવા માટે નિમિત્ત હતું. પણ સુખ દુઃખમાં કેટલા નિમિત્તોનું એક મોટું ગ્રુપ હોય છે. એને પણ એ સુખ દુઃખ કરાવતા નથી. પણ કેવી રીતે થાય છે? એક તો બાહ્ય સામગ્રી, તે ખરેખર સુખ દુઃખના નિમિત્ત પણ માત્ર કહેવાય, બી તો સામાન્ય વાત છે, વ્યવહાર છે. ખરેખર સુખ દુઃખનું કારણ નિમિત્ત તરીકે સાતા અસાતા, એ સહકારી નિમિત્ત, અને ખરેખર પ્રધાન નિમિત્ત મોહની કર્મ. અને સુખ દુઃખનું અશુદ્ધ ઉપાદાન કારણ ભાવ, જીવની ગેરસમજ. અને સુખનું કારણ ક્યાંય બધું ક્યાં છે? આ એક જ જગ્યાએ. હવે ચોઈસ કોને કરવાની છે? ખ્યાલ કે નહીં? હવે ચોઈસ કરતા આવડવું જોઈએ. અને ચોઈસ કરવી એનું નામ તત્વજ્ઞાન. તત્વજ્ઞાન હોય તો એ પ્રમાણે ધારણા યોગ્ય કરીને અનુભૂતિ કરી લે. પકડાય છે રાજેશભાઈ? બધા પ્રયોગાત્મક ચાલી રહ્યું છે અત્યારે. ભાઈ દિનેશભાઈ જો આગળ. હા, હવે જોરદાર વાત આવી રહી છે. નિર્મોહી મુનિજનોને અનેક વૃદ્ધિ આદિ તથા પરિસર આદિ કારણો મળવા છતાં પણ સુખ દુઃખ ઉપજતું નથી. એમને સિદ્ધ કરવું છે કે મોહ દુઃખનું કારણ છે. વેદનીય કર્મ બી તો બાહ્ય એકદમ સપોર્ટેડ, મૂળ એ તો સપોર્ટ કરે છે. સુખ દુઃખનું કારણ મોહનીય કર્મ નિમિત્ત તરીકે. કેમ? નિર્મોહી મુનિને વૃદ્ધિ આદિ. હવે વૃદ્ધિ તો ખ્યાલ છે ને બધાને, કે ચારણ વૃદ્ધિ ને, વિક્રિયા વૃદ્ધિ ને, કોષ વૃદ્ધિ ને, બુદ્ધિ વાળી વૃદ્ધિ ને, કોઈ જ્ઞાન પ્રધાન વૃદ્ધિ ને, કોઈ બધી વૃદ્ધિઓ 64 વૃદ્ધિ. આ 64 વૃદ્ધિ શું છે? સાતા વેદની ઉદય બહાર વૃદ્ધિ હોય છે. તો માન લો કે એક આપણે જ્ઞાનાવર્ણક કોને લખ્યું છે ગ્રંથ? સુખચંદ્રાચાર્ય. સુખચંદ્રાચાર્ય થઈ ગયા. અને એમના સમયમાં એક ભર્થુહરિ થઈ ગયા. ભાઈ, એમના ભાઈ, બે ભાઈ. બંને ભાઈઓએ જોડે સંન્યાસ લીધો. સાંભળ્યું? ભર્થુહરિએ શું કર્યું કે એમને બીજી ટીમ મળી ગઈ. અન્ય નિમિત્તો, અન્ય સંપ્રદાયમાં એમને સંન્યાસ ધારણ કરીને અને આમને જિનેશ્વરી મુનિ દીક્ષા ગ્રહણ કરી. જ્ઞાનાવર્ણ ગ્રંથ બહુ ઊંચો ગ્રંથ છે શૈલેષભાઈ. એમાં ધ્યાનની બહુ મોટી વાત આવે છે. ધ્યાન, આખું ધ્યાનનું સ્વરૂપ છે. સાંભળજો. તો આ તો મુનિ દીક્ષા લીધી અને આચાર્ય સુખચંદ્રદેવ 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા મુનિરાજ. અને ઓલી બાજુ ઓલા ભર્તહરિએ એક વિદ્યા એમને પ્રગટ થઈ ગઈ કે કેમિકલ બનાવ્યું કે જેનાથી સોનું બને. બધાને ખ્યાલ હશે પણ બતાવું છું ફરી.
તો આમ કોઈ જગ્યાએ નાખીએ તો સોનું થઈ જાય. સોનું બનાવવાની એક વિદ્યામાં કેમિકલ બનાવી. કોની પાસે જવું છે તમારે? સુખચંદ્રાચાર્ય પાસે કે ભરથુરી પાસે? પછી એમને એમાંથી અડધો માલ એમના જે અનુયાયી હોય ને, એના જે મતલબ કે ભક્તો, એ લઈને સુખચંદ્રાચાર્ય પાસે મોકલાવ્યું કે આ આપ્યા ભાઈ છે, આપણે એમને આપવું જોઈએ. એટલી તો સજ્જનતા હતી, તો એમને મોકલાવ્યું. તો સુખચંદ્રાચાર્ય એને ફેંકી દીધું ડુંગર ઉપર. તો આ જે ભક્તજન આવ્યા હતા એ પાછા ગયા અને ભરથોરીને કહે છે કે તમારા ભાઈનું તો મતલબ કે દિમાગ ખરાબ થઈ ગયું છે અને બસ બહુ જ ખરાબ હાલત છે, મતલબ કે એકદમ નાગા પૂગા થઈને ફરે છે, કપડાં પહેરવા નથી અને બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. આવી ચેષ્ટા. તો ભરથોરીના હૃદયમાં કરુણા આવે છે અને સુખચંદ્રાચાર્ય પાસે જાય છે અને કહે છે કે ભાઈ, મારી પાસે હજુ અડધો માલ પડ્યો છે, એ તમે લઈ લો અને મારી પાસે બીજી વિદ્યા ઘણી છે તો હું ફરીથી કરી લઈશ. સુખચંદ્રાચાર્ય મુનિરાજ એક વાત કહે છે કે તે ઘર આના માટે છોડ્યું હતું. પહેલા તો એમ કહ્યું, તો એના પહેલા એમની જે પગની રજ હોય ને, વૃદ્ધિ જો એમની પગની રજ હોય ને, એક રજ લઈ અને આમ ડુંગર પર ફેંકે છે. આખો ડુંગર સોનાનો થઈ જાય છે. આ હકીકત છે. આખો ડુંગર સોનાનો થઈ જાય છે. તો ભરથોરીને કહે છે કે આ બધી વૃદ્ધિઓ તો આ વૃદ્ધિઓ માટે મેં મુનિ દીક્ષા ગ્રહણ નથી કરી. અને આવી વૃદ્ધિઓ તો મારા મફતમાં, મારા મળમાં, ચારિત્રના મળમાં મળી જાય છે. ચારિત્રનો મળ એટલે શુભા. મારા તપમાં એવી તપની વૃદ્ધિઓ, તપ દ્વારા એવી વૃદ્ધિઓ પ્રગટ થઈ જાય છે મુનિરાજોને. પણ એ વૃદ્ધિઓ માટે થોડી છોડ્યું હતું આ ઘર, તો સમજી જાય છે. તો કુલ મળીને એમ કહેવું છે કે આવી વૃદ્ધિઓ જેમને પ્રગટ થઈ છે, તો એ વૃદ્ધિઓનો જે એમને રસ નથી, તો આ કયો ઉદય થયો? સાતાવેદનીય. સાતાવેદનીયનો ઉદય થયો. સાંભળજો, કેમ કે એમને બહારમાં એટલી વૃદ્ધિઓ છે, ચારણ વૃદ્ધિ, વિક્રિયા વૃદ્ધિ, સાતાવેદની કર્મ, પુણ્ય કર્મનો ઉદય જબરજસ્ત છે. મુનિરાજને માની લો, કોઈ મુનિરાજને તો પાપનો ઉદય હોય છે, વાઘ ખાય છે, પણ આમને પુણ્યનો ઉદય. પુણ્યનો ઉદય હોવા છતાં મુનિરાજ એ વખતે સાતાવેદની કર્મનો ઉદય, ત્યાં સુધી બધું બરાબર, પણ એ દુઃખનો અનુભવ કરશે કે સુખનો અનુભવ? સાતાવેદનીયમાં તો સુખનો અનુભવ કરે ને. તો કહે છે કે ન સુખનો કરે છે ન દુઃખનો કરે છે. કેમ કે એમને મોહ, અને એમને જે મોહ છે ચારિત્રનો, જનન કસાય ચોકડી જેટલો, એમાં એવી જાતિનો સુખની કલ્પના નથી થતી કે જે અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન વાળા જીવોને થાય છે. ખ્યાલ આવે કે નહીં? તો એ તો ગ્રહસ્થ જીવમાં અનંતાનુબંધી કષાય અને મિથ્યા દ્રષ્ટિ હોય, એ બહારમાં આવી પરિસ્થિતિમાં એને થોડીક વિદ્યા આવડી જાય, થોડી આવડી જાય, અરે આમને તો એવી વૃદ્ધિઓ છે ને, એક વાર ભોજનમાં આવી જાય ને અને એક કોળીઓ લઈને જાય, પછી એ જે એક કોળીઓ રહી જાય ને, એમાં આખી ચક્રવર્તીની સેના ભોજન કરી લે, એવી જાતિની વૃદ્ધિઓ પ્રગટ થાય છે. પણ એનો જરા પણ એમને મોહ હોતો નથી. એટલે ત્યાં સુખનું વેદન, અરે મારામાં તો આવું છે, એવી જાતિનું વેદન. કેમ કે એ તો પૂદગલની પરિસ્થિતિઓ છે અને ચારિત્રના મળમાં બહારમાં સ્થિતિ બની છે અને આત્માના સુખની સાથે એને રંચ માત્ર પણ સંબંધ. એટલા માટે નિર્મોહી હોવાના કારણે ત્યાં એ જાતિની સુખની કલ્પના કરતા નથી. હવે અસાતાનું બી ઉદાહરણ આપ્યું છે. પરિસર જો, તથા પરિસર આદિ કારણો મળવા છતાં પણ સુખ દુઃખ ઉપજતું નથી. પહેલામાં સુખ ઉપજ્યું નહીં. કયું સુખ? કલ્પના રૂપ. જે આપણે ને 2 કરોડ મળી જાય તો આમ જાણે આમ એમ લાગે કે હા જોડે આજે તો મોક્ષ થઈ ગયું. હે ને? દીકરીને સારો દીકરો, સારો વર મળી જાય કે દીકરાને સારી વહુ, દીકરી વહુ મળી જાય, ઓહો જાણે આજે તો મારું જીવવું સાર્થક થઈ ગયું, મોક્ષ થઈ ગયો. અરે મૂર્ખ, તમને ખ્યાલ નથી? હે ને? આ બધું શું થાય છે? કેમ આવ્યો છે તારા ઘરે દીકરો? કહી દીકરો ને ઉદાહરણ એક વાર કહી દો અહીંયા. હે ને? એ બીજે આ પરની સાથે કેવા સંબંધો હોય છે ખ્યાલ છે તમને? એક ખેડૂત હોય છે, તો એ ખેડૂતને અને એક શેઠ હોય છે. તો એ ખેડૂત પાસે એટલી મજૂરી કરાવે છે શેઠ, અને પૈસા આપતો નથી. અને એ ખેડૂતને ભણાવવા માટે પૈસા બેસા હોતા નથી. આ બહુ ચૂસે છે, પણ છેવટે ખેડૂતનું ત્યાં મરણ થાય છે. અને એનો જન્મ શેઠના ઘેર થાય છે.
2, 5, 10, 15 વર્ષ ત્યાંનું જાય છે અને એવો રોગ થઈ જાય છે કે શેઠનો તમામ પૈસા એના રોગમાં કંગાલ થઈ જાય છે. આ બધું ઇતિહાસ છે, આપણે બધી કથાઓ છે, આ સત્ય કથાઓ. કંગાલ થઈ જાય છે. પછી એને અંતમાં મરણ સમય આવે છે અને મરવાની તૈયારી હોય છે ત્યારે છોકરો એના બાપાને કહે છે કે હે પિતાજી, તમે મને ઓળખ્યો? એટલે પિતાજી કહે, શું વાત કરે છે બેટા, તું તો મારો આંખનો તારો છે ને, તું તો રાજ દુલારો છે ને, આમ છે ને તેમ છે ને, શું વાત કરે છે, કેમ આવું કહે છે? એટલે છોકરો કહે છે કે તારા બારા રહેને દો, હે ને, મેં કોણ છું તમને બતાવું. હું એ જીવ છું કે પેલા કિસાન હતો, તમે મારા બધા જ પૈસા મેં ખાઈ ગયા છો અને એ પૈસા મેં વસૂલ કરી લીધા અને એ મોહથી તડપી અને મેં મારા દીકરાનો મેં બહુ મતલબ કે સંતાપ સહન કર્યો છે. તો હવે તું પણ આ દીકરાના વિયોગમાં દુઃખી થઈશ અને તારી તમામ સંપત્તિઓ લઈને જાઉં છું. તો આવી જાતિના સંબંધો હોય છે. ઘરમાં કોઈ જીવ આવે છે માના પેટે, તો આ એના ઋણ જે હોય છે એનું ઇક્વલ કરવા આવે છે. સમજમાં આવે છે કે નહીં? આ કર્મ થિયરી છે. અને કોઈ એવો જીવ આવી જાય છે, કોઈ ક્યાં ગુરુદેવ સ્થાનકવાસી, ક્યાં આપણે મૂળ દિગંબર, ક્યાં સૌરાષ્ટ્ર, કોઈ આપણા એવા પુણ્યના ઉદય કે આવી અને આપણને આપણો આખો આત્મા હાથમાં આપી દે. શું સ્વરૂપ છે કર્મનું પણ બહારમાં, પણ છતાં જીવ પુરુષાર્થ ન કરે, હે ને, પાપ પુણ્યના બહારમાં સ્થિતિઓમાં અગર જો ગાયકને વિસરી જાય છે અને અરે પુણ્યના ઉદયમાં આવો પુણ્યનો ઉદય મળ્યો છે, બહારમાં આવી સુંદર મતલબ વ્યવસ્થા મળી છે આત્મકલ્યાણની, અને પછી મોઢું ધોવા જાય તો કહે છે કે આ ઉદયો તો ચાલે જાય છે, હે ને. એટલા માટે આ વિરક્ત રહી અને ગંભીર, વિરક્ત એટલે કઈ દુખી નહીં, વિરક્ત એટલે ગંભીરતા, વિરક્ત એટલે પ્રસન્નતા. ગંભીર થઈ જવાની જરૂર છે, પ્રસન્ન રહેવાની જરૂર છે. કાંઈ નથી થતું, કોઈ બી સ્થિતિમાં કાંઈ પ્રસન્નતા નહીં. પ્રસન્નતા તો મને મળી ગયો છે માર્ગ, હવે હું એમાં પ્રશસ્ત કરી અને કામ કરી લઈશ. બાકીની ચર્ચા કાલે. સહેજાનંદ